પ્રેઝ રોડ આજે આપણે માથી 9 અને તેની 14 થી 17 કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે અને આજનો આપણો વિષય છે નવો દ્રાક્ષારસ નવી મશક. જેમ દરજી જૂના કાપડમાં પેચ અથવા ઠીગડું લગાવતી વખતે ચોક્કસ એ કાળજી રાખે છે, તેમ વિશ્વાસીઓએ સ્વન્યાયપણા અને ધાર્મિક વિધિઓની અથવા બાહ્ય પરંપરાઓને કૃપા અને ક્ષમાની સુવાર્તા સાથે જોડી શકતા નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, કોરા કાપડનું થીગડું જૂના વસ્ત્રમાં કોઈ નથી લગાવતું, કાળજી રાખવામાં આવે છે. તે જ રીતે વિશ્વાસીઓ એ સ્વન્યાયપણા અને ધાર્મિક વિધિઓની જે બાહ્ય પરંપરાઓ છે, રીતિરિવાજો છે, તેમને ખ્રિસ્તની કૃપા અને ક્ષમાની સુવાર્તા સાથે જોડી શકતા નથી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ સત્ય એ માથી 9 અને તેની 17મી કલમમાં એ સમજાવે છે. જૂની મશકોમાં નવો દ્રાક્ષારસ જ્યારે રાખવામાં આવે છે ત્યારે એ મશક એ ફાટી જાય છે. તે જ રીતે ખ્રિસ્તની કૃપા એ બાહ્ય ધાર્મિકતા, જગતની જે પરંપરાઓ છે, માનવ સર્જિત જે રીતિરિવાજો, નિયમો છે, એમાં એને આપણે બંધ કરી શકતા નથી. અને આ જે જૂની મશકો છે એ જૂના કરારનો નહીં, પણ એ સમયના જે ધાર્મિક અધિકારીઓ છે, ધાર્મિક પરંપરાઓ છે, રીતિરિવાજો છે, એ બધી બાબતોનો સ્વન્યાયપણાનો એ નિર્દેશ કરે છે, એને એ પ્રતિબિંબિત કરે છે. અને આ પરંપરાઓએ ઈશ્વરના સત્યનું એ સ્થાન લઈ લીધું હતું અને તે ઈશ્વર અને ઈશ્વરના સત્યની વિરુદ્ધ હતું. આ આખો પ્રસંગ એ ઉપવાસ સંબંધી છે. એ સમયના જે ધાર્મિક અધિકારીઓ છે એ લોકો એ આ જે નિયમ, જે ઉપવાસ છે અને એ સમયના જે નિયમો છે એ પોતાની રીતે ઘણી બધી રીતે એ લોકોએ ટ્વિસ્ટ કર્યા હતા. અને એ સમયની ધાર્મિક પરંપરાઓ, એ રીતિરિવાજો એ જૂના કરારનો નહીં, પણ એ જૂની મશકો એને એ રિપ્રેઝન્ટ કરે છે. અને આ જે પરંપરાઓ છે, આ જે રીતિરિવાજો છે, એ ઈશ્વર અને ઈશ્વરના સત્યનું સ્થાન એ સમયે ત્યાં લઈ લેવામાં આવ્યું હતું. તે લોકોએ લઈ લીધું હતું અને સાથે ઈશ્વર અને ઈશ્વરના સત્યની વિરુદ્ધમાં હતું. ખ્રિસ્તમાં એ જૂનો કરાર, એ નિયમ એ પૂર્ણ થાય છે, એ નાબૂદ થતો નથી. સાચી પવિત્રતા ફક્ત તે જ જીવનમાં ટકી શકે જેને ઈશ્વરે નવો જન્મ આપ્યો હોય, જ્યાં આત્મા હૃદયને વિશ્વાસ અને પસ્તાવા સાથે એ દોરે છે. તે જ જીવનોમાં એ સાચી પવિત્રતા એ ટકી શકે છે. જૂનું કઠણ હૃદય એ ખ્રિસ્તની કૃપાની વિશાળતાને, વિપુલતાને એ સાચવી શકતું નથી. ફક્ત નવું હૃદય એ જ સુવાર્તાને, એ ઈશ્વરની કૃપાને એને જ એ ગ્રહણ કરી શકે છે. અને એ આપણે હજકીએલ 36:26 જોઈ શકીએ છીએ, હું તમને નવો હૃદય પણ આપીશ ને હું તમારી અંદર નવો આત્મા મૂકીશ અને હું તમારા દેહમાંથી પાષાણમય હૃદય દૂર કરીશ ને હું તમને માંસનું હૃદય આપીશ. એ જૂનું હૃદય, એ સ્વન્યાયપણું, એ જગતની બાબતો, ધાર્મિકતા, રીતિરિવાજો, એનાથી એ ખ્રિસ્તની કૃપા એને એ સાચવી શકે નહીં, ગ્રહણ કરી શકે નહીં. પણ ઈશ્વરની કૃપાથી બદલાણ પામેલું નવું હૃદય એ જ ઈશ્વરને, ખ્રિસ્તને, ખ્રિસ્તની સુવાર્તાને, કૃપાને એ ગ્રહણ કરી શકે. જૂની મશક એ નવો જન્મ ન પામેલા એ પાષાણમય હૃદયનું એ ચિત્ર છે, એ પ્રતીક છે. હજકીએલ 36:26 એક શબ્દ છે, પાષાણમય હૃદય. એ જૂની મશક, એ જે જીવન, એ જે હૃદય જે નવો જન્મ પામ્યું નથી, એ પાષાણમય હૃદયનું એ ચિત્ર છે, એ પ્રતીક છે. અને નવી મશક એ ઈશ્વરની કૃપાથી બદલાણ પામેલા હૃદયનું ચિત્ર છે, એ પ્રતીક છે. જેવો પોતાની જાતને ન્યાય માને છે, ધાર્મિક માને છે,
તેઓ પોતાની મશકોના મૂલ્ય ઉપર મશકો ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે. જ્યારે સાચો વિશ્વાસી પોતાનું મૂલ્ય મશક ઉપર નહીં પરંતુ નવો દ્રાક્ષારસ એટલે કે ખ્રિસ્તની કૃપા, ખ્રિસ્તની ક્ષમા અને ખ્રિસ્તના ઉદ્ધાર એમાં પોતાનું મૂલ્ય શોધે છે, એની પર આધાર રાખે છે, એની પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે. પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.